શાયર ગાલિબની એક સરસ મજાની પંક્તિ, જિંદગીના રસને પીવામાં જલ્દી કરો મરી, એક તો ઓછી છે મદિરા અને ગળતી જાય છે. ઘેરા ચિંતનો, જિંદગીનો રસ, કદાચ એમણે એવા ભાવની અંદર કીધું હશે કે તમે જિંદગી માણી લો, અને આપણે એવા ભાવમાં કહીએ છીએ કે જિંદગીને તમે સાધી લો. જિંદગીને માણવી એ વસ્તુ જુદી છે ને જિંદગીને સાધવી એ વસ્તુ આખી જુદી છે. Eat, drink and be merry, tomorrow you shall die. કઈ પીને મજા કરી લો, એનું નામ છે જિંદગીને માણવી. આજે છે ને કાલે નથી. જે મળ્યું છે એને ભોગવી લો, જેટલું મળ્યું છે એટલું ભોગવી લો. આ જિંદગીને માણવાની વાત છે. જેની પાસે માત્ર સુખની દ્રષ્ટિ છે, સુખનું લક્ષ્ય છે, એની પાસે માત્ર માણવાની વાત છે. પણ જેની પાસે પરલોક દ્રષ્ટિ છે, આત્મ દ્રષ્ટિ છે અને અધ્યાત્મ દ્રષ્ટિ છે, એ જિંદગીને માણવાની વાત નહીં કરે, પણ જિંદગીને સાધવાની વાત કરશે. ઉત્તરાધ્યાન સૂત્રની અંદર 10મા અધ્યાયની અંદર પરમાત્માએ દરેક ચોથી કડીએ સમયમ ગોયમ મહાપમાએ ભાઈ નિહોરની અંદર તે અનંતો કાળ સમૂર્છિમ અવસ્થામાં, સુષુપ્ત અવસ્થામાં પસાર કર્યો. હવે તું પ્રમાદ ન કર. એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરિન્દ્રિય, અસમની પંચેન્દ્રિય અવસ્થામાં અસંખ્ય કાળ મન વગરનો પસાર કર્યો. હવે તું પ્રમાદ ન કર. પર્યાપ્ત સન્ની પંચેન્દ્રિય અવસ્થાની અંદર પણ ભોગ સુખની અંદર પાગલ બનીને સંખ્યાતો કાળ તે પસાર કર્યો. સમયમ ગોયમ મહાપમાએ એક ક્ષણ ગુમાવી નથી. ભોગી માણસ પણ કહેશે એક ક્ષણ ગુમાવી નથી. યોગી માણસ પણ કહેશે. પણ ભોગી માણસની દ્રષ્ટિ એ છે ચૂસી ચૂસીને સંસારનો ભોગનો સુખનો રસ ભોગવી લેવો છે. અને યોગી માણસ એમ કહે છે એક એક પળ સાધના દ્વારા સંસ્કારોને દ્રઢ કરી અને મારે મારા પરલોકને સેવ કરવો છે. એક તો ઓછી છે મદિરા અને તે પણ ગળતી જાય છે. એક તો આયુષ્ય ઓછું છે અને એક એક દિવસ હાથમાંથી સરકતો જાય છે. કોઈ બળાપો મૂડીમાંથી 50 લાખ ઓછા થઈ ગયા એનો બળાપો છે. શરીર જરાક નબળું દુબળું પડ્યું એનો બળાપો છે. દીકરી કદાચ પાછી આવી કે સાસરે જરાક એને તકલીફો પડી એના બળાપા છે. દીકરાને પરીક્ષામાં ઓછા માર્ક આવ્યા એના પણ બળાપાઓ છે. કેટલા દૂર સુધીના બળાપાઓ આપણે રાખ્યા છે. પણ આપણને એ બળાપો ખરો કે એક એક દિવસને એક એક કિંમતી પળ હાથમાંથી અંજલિ ગયમ્વતોયમ ગલંતમ આઉમ ન પિચ્છન્તિ. અંજલિમાં રહેલું પાણી એક એક ટીપું જાય, અંજલિ ખાલી થાય. ગમે તેટલી તમે અંજલિને ટાઈટ પકડી રાખો, જયેશભાઈ પાણી ગળવાનું ને ગળવાનું જ. દિવસને પકડી શકાતા નથી. સમય બતાવે છે ઘડિયાળ, સમયને સુધારવો આપણે જ પડે છે. બતાવવાથી કંઈ થતું નથી. મારે તમને એમ કહેવું છે કે કોઈ પણ ડોક્ટર હોય ને, આ ડોક્ટરની સફળતા, આ ડોક્ટરની કિંમત, આ ડોક્ટર ગમે તેટલો વેલ નોન છે, પ્રસિદ્ધ છે, બધું એની પ્રોમિનન્સી છે, એ શેના ઉપરથી છે? હાઉ મેની કેસીસ પેશન્ટ આવે છે એના ઉપર નહીં, પણ કેટલા કેસ એ સારા કરે છે એના ઉપર છે. બરાબર છે?
ડોક્ટરની સફળતા શેના ઉપર? કેસો વધારે આવે એના ઉપર કે કેસો સુધારે એના ઉપર? સુધારે તો આવે એમ નથી વાત. તમે ટોળું જોઈને એને માર્ક આપો કે કેસો એનાથી કેટલા સુધરે છે, સારા થાય છે, એને જોઈને માર્ક આપો. વકીલોની પાસે કેટલા અસીલો આવે છે એને જોઈને એને માર્ક આપો કે કેટલા અસીલોને એ સારો ન્યાય આપે છે એને જોઈને તમે માર્ક આપો. બોલો તો ખરા. એટલે ખોટાને જીતાડે એને માર્ક આપો. એટલે બીજાને કે તમારી એની પોતાની જીત કરાવે પોતે. પછી આપણે પામ્યા નથી. સરોવરને માછલાની સંખ્યાથી આપણે માપનારા. અહીંથી જનારી વ્યક્તિને મસાણમાં આવતી સંખ્યા ઉપરથી આપણે માપનારા. અને સાધુની મહાનતાને પણ એના ભક્તોને ગાડીઓથી આપણે માપનારા. તમે જે કહો છો ને એ જ હું કહું છું. હા, નવપદના આવા મજાના દિવસો હોય, સિદ્ધ પદની સાધના હોય, અને આજના દિવસે સવારથી એક વિચાર જો આપણને ના આવે, આ સંસારમાંથી હું ક્યારે છૂટીશ, મોક્ષમાં શાશ્વત સ્થાનમાં ક્યારે જઈને કર્મની જંજીરોમાંથી, બેડીમાંથી કાયમ માટે મુક્ત થઈશ અને આ દુઃખોથી મુક્ત થઈશ અને કાયમ માટે સુખી થઈશ, આવો વિચાર આજના દિવસેની જિંદગીમાં ક્યારે આવે છે? કેટલા દર્દી આવે છે એનું મહત્વ નથી, કેટલાને સાજા કરે છે એનું મહત્વ છે. કેટલા અસીલો આવે છે મહત્વ નથી, કેટલા કેસોને ન્યાય આપે છે એનું મહત્વ છે. સાધુ પાસે કેટલા ભક્તોના ટોળા આવે છે એનું મહત્વ નથી, કેટલાના અંતરની અંદર સાચું ધર્મ અને સાચું સમ્યક દર્શન પમાડે છે એનું મહત્વ છે. એમ આપણને પણ આ જિંદગી તમને મને બધાને જ મળી. તમે કેટલા રૂપિયા એકઠા કર્યા એનું મહત્વ નથી, તમે કેટલી સત્તાઓ ભોગવી એનું મહત્વ નથી, તમે કેટલા સંસારના સુખો ભોગવ્યા એનું પણ મહત્વ નથી, તમે કેટલું કેવું એજ્યુકેશન લઈને સંસારના કયા શિખર ઉપર તમે બેઠા છો એનું કોઈ કરતા કોઈ મહત્વ નથી. દુનિયાવી દ્રષ્ટિએ કદાચ થોડી મહત્તા હશે પણ અલ્ટિમેટલી એની કોઈ મહત્તા નથી. મહત્વ શેનું? શું લઈને? હા, અને આપણે જે વાત કરીએ છીએ ને જયેશભાઈ, ધર્મની દ્રષ્ટિએ નહીં, લોજિક એન્ડ મેથેમેટિક્સની દ્રષ્ટિએ. કેમ કે ધર્મની તો એલર્જી બધાને હોય. લોજિક એન્ડ મેથેમેટિક્સની દ્રષ્ટિએ કે મહત્વ શેનું ઈ જો માપવું હોય, હા, જે સાથે આવવાનું હોય એનું મહત્વ. 21 કરોડ રૂપિયા તમે ભેગા કર્યા હશે, એમાંનો 1 રૂપિયો નહીં આવે. અને અમારા ગુરુદેવ હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજાએ 21 કરોડ વખત અરિયંત અરિયંત અરિયંતનો જાપ કર્યો. આમાંનું બધું સાથે આવવાનું. 1 કરોડ નોકારનો જાપ કર્યો, સાથે આવવાનો. 6 લાખ સુરી મંત્રના જાપ કર્યા, સાથે આવવાના. હેમવલ્લભ સુરી મહારાજ આખી જિંદગીના આંબેલો કર્યા, સાથે આવવાના.
સાધ્વી હંસ કીર્તિએ 372 ઓડિયો ઓલરેડી ફિનિશ સાથે આવવાની. અમારા હંસ રત્ન સૂરીએ 100 માસ ખમણ કર્યા સાથે આવવાના. અમારા યશોદેવ સૂરી મહારાજે 36 કરોડ નોકાર ગણ્યા સાથે આવવાના. હું તમને એમ પૂછું કે માણસની મનુષ્ય ભવની કિંમત તમે શું કર્યું, તમે શું માન્યું, તમે શું ભોગવ્યું, તમે કેટલું ભેગું કર્યું એના ઉપર નથી, પણ તમે કેવા સદગુણો ઉભા કર્યા, કેટલા સદાચારો પાડ્યા, કેટલી શુદ્ધિ ઊભી કરી, કેવા શુભ સંસ્કારોથી તમારો આત્મા વાસિત અને ભાવિત છે, એના ઉપરથી તમારી કિંમત છે. શેના ઉપર આપણી કિંમત? હું એ પ્રયત્નમાં છું કે તમારું મારું આપણા બધાનું આત્મદળ એકદમ નિર્મળ બની રહે છે ને. અસિદ્ધ પત્ની આરાધનાનું હર્દ શું છે? નિર્મળ બન્યા વગર સિદ્ધ બનાતું નથી. નિર્મળ બનવા માટે નિરતિચાર, નિખાલસ, નિર્દોષ જીવન જીવવું પડે. અને આ નિર્દોષ, નિરતિચાર, નિખાલસ જીવન કેવી રીતે જીવવાનું એના અંદર પાયામાં જવું પડે. આપણા એક અધ્યાયોને ચેક કરવા પડે. હેપીનેસ, ઇનર હેપીનેસ, રોજ વાત ચાલે છે. આ ઇનર હેપીનેસ ડિપેન્ડ્સ ઓન ક્વોલિટી ઓફ યોર થોટ્સ. તમે કેવા વિચાર કરો છો એના ઉપર સુખનો આધાર છે. ક્વોલિટી ઓફ યોર નેચર, તમારી પ્રકૃતિ કેવી છે, કેવી કેવી વ્યક્તિ તમારી સામે આવે છે, કેવી કેવી ઘટનાઓ તમારી સામે આવે છે, પ્રસંગો તમારી સામે આવે છે, ને એ વખતે તમારા આત્માના આઈનાની અંદર કેવા પોઝિટિવ નેગેટિવ કલરો બદલાય છે એના ઉપરથી તમારા ઇનર હેપીનેસ, આંતરિક સુખનો માપદંડ નીકળે છે. ક્વોલિટી ઓફ યોર વર્ડ્સ, બહુ મહત્વની વાત કરું છું. જીવન જીવવાની કળા છે. તમારા આંતરિક અધ્યાત્મનું માપદંડ છે. બહારની ક્રિયા તમને પુણ્ય બંધાવી આપશે, સુખ આપી દેશે, આગળ કઈ નથી. પણ આપણે જે આ આંતરિક આધ્યાત્મિકતા ઊભી કરવી છે, લોંગ લાસ્ટિંગ છે. કોઈ મને ગમે તેટલું ચીડાવે, ગુસ્સો કરાવે, ઇરિટેટ કરે, પણ મારે મારા મોઢામાંથી અપશબ્દ બોલવા નથી. ક્વોલિટી ઓફ યોર વર્ડ્સ. Man knows by the words respects. તમે કેવા શબ્દ બોલો છો કહી દો, તમે કેવા છો હું કહી દઈશ. તમારા વિચારો, તમારી પ્રકૃતિ, તમારો સ્વભાવ, તમારા શબ્દો, તમારો વ્યવહાર, તમારી રિલેશનશિપ, આ બધું તમારા જીવનનું પ્રતિબિંબ છે. અને આ પ્રતિબિંબ આપણા પરલોકનો પણ માપદંડ છે. જન્મતા બાળકોને મદાલસા જ્યારે એમ કહેતી હોય, સિદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી સંસાર માયા પરિવર્જિતોસી સંસાર માયા તજ મોહ માયા મદાલસા પુત્રમ ઉવાચ. એના શું વૈરાગ્ય ઝળહળતો હશે. એ પુત્રોને જન્મ આપે છે, પણ જન્મતાની સાથે માતા દૂધની સાથે એવા સોલિડ સુસંસ્કારોના ધાવણ પાય છે. હે દીકરા, તું સિદ્ધ છે, તું બુદ્ધ છે, તું નિરંજન છે, તું નિરાકાર છે. સંસારની માયામાં લપેટાવા માટે તું નથી આવ્યો. જન્મતા બાળકને આ સંસ્કાર
અને 70 વર્ષના થયા પછી પણ આપણે આ જ સંસારની માયામાં જો લપેટાતા હોઈએ, સારા ચિંતનો લખું છું, કોટ્સ લખીને આવ્યો જયેશભાઈ, આપણે એટલા સસ્તા કે નાનામાં નાની વ્યક્તિ, નાનામાં નાની વસ્તુ, ક્ષુદ્રમાં ક્ષુદ્ર શબ્દો આપણને મોહિત કરી દે. એટલા સસ્તા આપણે છીએ, કેમ ના? મને કદાચ ખબર નથી, અમારા કપડા કે મુપત્તિની અંદર આ દોરા હોય ને, દોરા, આ દોરાએ અમને મોહિત કરી દે છે. મહારાજાની ચાલ આપણે સમજી નથી શકતા. એક દરવાજાથી છૂટીએ તો બીજો એને ખોલીને જ રાખ્યો હોય છે. સંયમ લઈ લીધા એટલે મોંના દરવાજા બંધ થઈ ગયા માની લેવાની જરૂર નથી. વિગયો છોડી નાખી એટલે આંબીલમાં કોઈ રાગ થવાના નથી માની લેવાની જરૂર નથી. ઠંડા પાણી આવશે ને ઘડાના માટલીના તો એમાંય મોં થાય છે, અને ગરમ ઇડલી ઢોસા આવે તો એમાંય થાય છે કે નથી થતા? ચોટાઓને પકડવા બહુ મુશ્કેલ છે. એટલા સસ્તા ન બનતા કે નાનામાં નાની વ્યક્તિ, નાનામાં નાની વસ્તુ, ક્ષુદ્રમાં ક્ષુદ્ર વસ્તુઓ પણ આપણને મોહિત કરી દે અને સંસાર અટવીની અંદર નીચે ઠોકી દે. તમને ખબર નથી, ગમે તેટલી મહાન વ્યક્તિ હોય પણ ક્ષુદ્રમાં ક્ષુદ્ર વસ્તુ પણ એને સંસારના તળિયે ઘુસાડી દેવા માટે સમર્થ હોય. ક્યાંથી નીકળ્યો આ દિગંબર પંથ આખો? એક કામડીના મોહમાંથી. ક્યાંથી નીકળ્યો? શેમાંથી નીકળ્યો? કોઈ પણ ભૂતકાળના ઇન્સિડન્ટ્સો તમે જોશો, એક બાજુ ઊંચાઈની પરાકાષ્ઠા હશે અને એના પતનમાં નિમિત્ત બહુ જ નાનકડી વસ્તુ હશે. શેના કારણે ગયા પંડરીક સાતમી નરકે? શેના કારણે ગયા? બોલો, ઘણા વ્યાખ્યાન સાંભળે. થોડું ખાવાના કારણે 1000 વર્ષના આંબીલ કરેલા, છેલ્લે હારી ગયા. હવે 1000 વર્ષનું ચારિત્ર હોય, રાજકુમાર હોય, રાજ્ય અવસ્થા છોડીને ચારિત્ર લીધું હોય, 1000 વર્ષ સુધી કડકમાં કડક, કઠણમાં કઠણ, નિર્દોષમાં નિર્દોષ ચારિત્ર પાડ્યું હોય. એનો મતલબ છે કે કેટલી ઊંચાઈએ પહોંચેલા હોય અને એને 7મી નરકમાં ધકેલનાર કોણ? આટલું જ ખાલી. ભવભાવના નામના ગ્રંથની અંદર કહેવામાં આવ્યું છે કે ભુવન ભાનુ નામના 14 પૂર્વી હતા અને નિગોદની અંદર ઠોકાઈ ગયા. 14 પૂર્વી એટલે તો ખબર છે ને, સિમિલર ટુ કેવલ જ્ઞાન સેવાય. હું તમને બે પોલાર સાઈડ બતાવું છું કે એક બાજુ બસ આમ કેવલ જ્ઞાન હાથ વગું થઈ ગયું એ ભૂમિકા ઉપર હોય અને બીજી મિનિટે એવા ઠોકાઈ જાય કે અનંતકાળ સુધી પણ બહાર ન આવે. અને આ બે વચ્ચેની જે કડી છે એકદમ ક્ષુદ્ર અને તુચ્છ. શેના કારણે ગયા ભુવનભાનુ 14 પૂર્વી નિગોદમાં? ખબર છે? થોડી નિદ્રાના કારણે. શેના કારણે? 14 પૂર્વી ને 14 પૂર્વ જાળવી રાખવા માટે સખત પરાવર્તન કરવું પડે. પુનરાવર્તન તો કરવું જ પડે ને. તમારે બધી છૂટ છે, ન રહે બાસ, ન રહે બંધ, દેખવું નહીં, દાજવું નહીં, કશું લેવું માથા ફોડ જ નહીં. સૂત્ર પાકા કર્યા જ પરાવર્તન કરવાની માથા ફોડ આવે ને. પાકા જ ના કરીએ તો રાતોની રાતો ઉજાગરા કરવા પડે. અમારા ગુરુ મહારાજ કહેતા હતા કે ચંદ્રશેખર વિજય મહારાજે પ્રેમ સુરી મહારાજને ખુશ કરવા માટે
રાતના પણ ઊંઘ ના આવે એની ગોળીઓ લઈને 15 દિવસ 1 મિનિટ પણ મટકું માર્યું નથી ને સ્વાધ્યાય કર્યો છે. પ્રસન્ના ગુરવઃ, મારા ગુરુ પ્રસન્ન રહે. અને એક વાત સમજી રાખજો, ગુરુને પ્રસન્ન રાખવા જેવી બીજી કોઈ સાધના નથી અને ગુરુને પ્રસન્ન રાખવા જેવી અઘરી કોઈ સાધના નથી. ગુરુ રાખીએ તો પ્રસન્ન થાય ને. એટલે બધા ગુરુ રાખવાના એટલે કોઈ નારાજ ન થાય. વાણિયા કોને કહેવાય? ક્યાંય પકડાય નહીં. પ્રમાદની ખાસિયત એ છે કે ધીમે પગલે પ્રવેશે છે ને ધીરે ધીરે પગ પોળા કરે છે. એક વખત નાનો પણ પ્રમાદ પ્રવેશ્યા પછી એને કાઢવો બહુ મુશ્કેલ છે. કારણ એ પ્રમાદ પ્રવેશે છે, કારણ નીકળી જાય છે, પ્રમાદ કાયમ ઘૂસી જાય છે. ધાર્મિક પદાર્થો, કારણ કે આપણું સત્વ બહુ જ ઓછું છે. બહુ જ મહેનતથી સત્વને ટકાવી રાખવાનું હોય છે. ટકાવેલું હોય, જોતા નથી તો પૂજાની બાધા લીધી, હવે એમાં મહિનો કર્યો પણ 2 દી જો ખાડા પડ્યા ને તો એ ભાગોરું કેટલું વધતું જાય. કોઈ પણ ધર્મ સાધનામાં, એટલે યોગ ગ્રંથોમાં હરિભદ્ર મહારાજે કીધું છે સાતત્યમ ધર્મ લક્ષણમ. શું કીધું? સાતત્યમ ધર્મ લક્ષણમ. ધર્મનું લક્ષણ છે સાતત્ય, કોન્સ્ટન્સી. 4 દી કર્યું 6 દી ખાડા પાડ્યા, એમાં ક્યાંય સંસ્કાર ઊભા થતા નથી. જવું છે ખરું મોક્ષમાં, પણ મોક્ષનો વિચાર આવે ને, પેલા રમૂજ વાત આવે છે ને, છોકરાઓ બેઠા હતા ક્લાસમાં, સરે સવાલ પૂછ્યો કે ભાઈ સ્વર્ગમાં કોને જવું છે? બધા આંગળી ઊંચી કરે. ને નરકમાં કોને જવું છે? આંગળી ઊંચી કરે. અહીંયા હું આવો સવાલ પૂછું, સ્વર્ગમાં કોને જવું છે? કોની આંગળી બાકી રહે? એમ કહો. કોની બાકી રહે? દર્શન દે. સબકો જાના હૈ. બધા હરીસામાં મોઢું જોઈને આયા છો ને બધા. અત્યારે આંગળી ઊંચી કરી દીધી, એક છોકરાએ ન કરી. આશ્ચર્ય ક્યાં થાય? બધાએ કરી એમાં આશ્ચર્ય થાય કે ન કરી એમાં થાય? સ્વર્ગમાં જવું નથી, આંગળી ઊંચી કરી નથી. નરકમાં જવું તો કે ના, નરકમાં નથી જવું, સ્વર્ગમાં નથી જવું, નરકમાં નથી જવું, તો આંગળી ઊંચી કેમ કરી નથી તે? ઓલો છોકરો કે સર મને એમ કે તમે હમણાં ને હમણાં સ્વર્ગમાં લઈ જાઓ છો, હમણાં ને હમણાં લઈ જતા હોય મારે નથી જવું. આ વાત આ છે અહીંયા. જવું છે મોક્ષમાં, પણ મોક્ષનો વિચાર સુદ્ધા નથી. ગૌતમ સ્વામી ભગવાન એક ક્ષણ એવી નથી કે જેને વિચાર આવતો તો કે મારો મને કેવળ જ્ઞાન ક્યારે. એક ક્ષણ એવી નથી વેદના વગરની. મારા ભગવાનને કેવળ જ્ઞાન, મારા ગુરુને કેવળ જ્ઞાન, મારા શિષ્યોને કેવળ જ્ઞાન, અને મને નહીં. કોઈથી વિચાર ના આવે. આ શત્રુંજય ઉપર 10 કરોડ ને 5 કરોડ ને 3 કરોડ ને 20 કરોડ ને આપણો નંબર જ ના લાગ્યો કે. અને આજ ઘડિયાપટ્ટીની અંદર આજે ગુંજાઈએ છીએ આપણે, અને આનો અંત ક્યારે આવશે એનો પણ આપણને કોઈ ખબર નથી. ક્યાંય કોઈ ડર નથી, ભય નથી, કોઈ આમ જાણે ઓલું જ નથી.
વોટ નેક્સ્ટ? અહીંથી ગયા પછી શું થશે? ક્યાં જઈશું? ઇલેક્શન ફીવર ચાલે છે ને અત્યારે. મને વિચાર આવે છે મોદી સાહેબ 100 મહિને ગેરંટીસ. કેટલી ગેરંટી આપે? હા? આ થઈ જશે ને તે થઈ જશે ને 2024 ને 29 ને 36 ને 47 માસ્ટર પ્લાન વિથ ગેરંટી. હિન્દુસ્તાનનું અર્થતંત્ર આ સાલમાં અહીંયા પહોંચશે વિથ ગેરંટી. ખાલી બકવાસ નહીં. દુનિયાના નકશા ઉપર હિન્દુસ્તાનને મૂકી દઈશું. એજ્યુકેશનનું ફિલ્ડ હોય, રમત ગમતનું ફિલ્ડ હોય, મેડિકલનું ફિલ્ડ હોય, જે બી સંરક્ષણનું ફિલ્ડ હોય, જાત જાતની ઇલેક્શન મેનિફેસ્ટો તમે જુઓ વિથ ગેરંટી 100 મહિની. પણ મને જયેશભાઈ વિચાર આવ્યો કે આપણે મોદી સાહેબને કહેવું છે કે મારે મારી સદગતિની ગેરંટી જોઈએ છે. શું જોઈએ? હું કેમ કહ્યું? આપણને આપણી સદગતિની ગેરંટી કોણ આપશે? તો શાંતિથી સાંભળજો. સપોઝ આપણે એક્સપાયર થયા છે ને આપણી સ્મશાન યાત્રાની અંદર 5-10 હજાર માણસ છે. આ 10,000 માણસ આપણને આપણી સદગતિની ગેરંટી આપશે ખરા? અમૃતભાઈ, અમારા ગુરુજી કહેતા હતા જવાહરલાલ નહેરુ જ્યારે માંદા પડ્યા ને એ વખતે એની પુણ્યાઈ કો, પ્રસિદ્ધિ કો, જે બી કોઈ, જયેશભાઈ એમ કહેતા હતા ગુરુજી કે 5 લાખ માણસ એક સાથે ભેગું થયેલું એમને બચાવવા માટે પ્રાર્થના કરવા માટે કે ભગવાન એમને બચાવી લો. તો હું તમને કહું કે 5 લાખ કે 5 કરોડ ભેગા થઈ જાય પણ ગયેલી વ્યક્તિને સદગતિની ગેરંટી 5 લાખ માણસ આપી શકે ખરું? આપણી સ્મશાન યાત્રામાં જોડાયેલી જંગી ભીડ આપણી સદગતિની ગેરંટી નથી. આપણી પ્રોમિનન્સી હોય, આપણી પ્રસિદ્ધિ હોય, આપણું નામ હોય, આપણી અને 100 મહિને રાજનેતા હોય છે, અભિનેતાઓ હોય છે, પ્રોમિનન્ટ વ્યક્તિ હોય છે, દેશ દુનિયાની મર્યા પછી કદાચ લાખોની ભીડ થતી હોય પણ આ લાખોની ભીડ એમની સદગતિની ગેરંટી આપે ખરી? બીજે દિવસે કદાચ ન્યૂઝપેપરોની અંદર 100 મહિને શ્રદ્ધાંજલિ, આખા પેપરોના પેપર ભરીને કદાચ શ્રદ્ધાંજલિ આવી જાય તો પણ એ સદગતિની ગેરંટી ખરી? એમ કહો મને. શું તમારી પાસે તમે ભેગા કરેલા અરબો ખરબો રૂપિયા, મોટર, ગાડી, બંગલા, પ્રોમિનન્સી, પ્રસિદ્ધિઓ, નામનાઓ, આ બધી પણ તમારી સદગતિની ગેરંટી ખરી? મારી પાસે છે ગેરંટી, તમારે જોઈતી હોય તો. આજ તો બધાને ગેરંટી સાથે નિસ્બત છે. ગેરંટી એન્ડ વોરંટી. કોઈ પણ વસ્તુ હોય, એક મોબાઈલ લેવા જાઓ, એક ગાડી લેવા જાઓ, સૌથી પહેલા તમને આકર્ષક માર્કેટિંગ જાહેરાત માટે પહેલા જ સામે મૂકેલું હોય 5 યર વોરંટી ગેરંટી. આપણે બધા એવા છીછરા છીએ ને એ જ મિનિટે વિચાર આવે છે ખાસ 5 વર્ષ તો નિરાશ 5 વર્ષ તો જોવાનું નહીં, કઈ ગયું તો રિપ્લેસ કરી આપશે. જો આપણે ગેરંટી ને વોરંટી ની અંદર આટલું માનતા હોઈએ તો આપણને એક અંદરથી ગર્ભિત અવાજ આવવો જોઈએ કે મને સદગતિની ગેરંટી આપી શકે એવું તત્વ અત્યારે કયું છે? મારા અરબો ખરબો રૂપિયા મને સદગતિની ગેરંટી આપે છે ખરા? 70 વર્ષ સુધી જે ભજીયા ભૂસ્યા, જે મહેનતો ઊભી કરી ગેરંટી આપી શકે ખરા?
જે ફેસબુકમાં 5-10 હજાર ફ્રેન્ડ્સ બનાયા એ મને કોઈ સદગતિની ગેરંટી આપી શકશે ખરા? શું તમે ઊંચા નીચા મારા સાહેબ? એમના બેસણાની અંદર તો 5,000 અરે ધોળ 5,000 ને 10,000 કરવાના શું? 50 કરોડ મૂકી ગયો કે 5,000 બેસણામાં આયા કે છાપા ભરીને એની શ્રદ્ધાંજલિઓ છપાઈ? આ બધું એક એક્સટર્નલ આપણી જાતને ઉલ્લુ બનાવવા માટે છે. આપણો મુખ્ય પ્રશ્ન છે તમે તમારા સીના ઉપર હાથ મૂકીને તમારી જાતને પૂછી જુઓ, મને સદગતિની ગેરંટી આપનાર કોણ છે? છાતી ઠોકીને આપણે કહી શકીએ ખરા, નેક્સ્ટ ઇન્કાર્નેશન આવતો ભાવ હું નિશ્ચિંત છું. અમારા ગુરુદેવ હેમચંદ્ર સુરી મહારાજ કહેતા હતા કે મને કોઈ ડર નથી, મારે સિમંદર સ્વામી પાસે જવાનું છે, 8 વર્ષે ચારિત્ર લેવાનું છે અને 9મે વર્ષે, બોલો તો ખરા, ખાલી એમની વાત છે તમારી નથી. હા, 9મા વર્ષે કેવું આવું છાતી ઠોકીને કહેતા હતા. એટલા માટે કહેતા હતા કે 50 વર્ષ સુધી સિમંદર સ્વામી ભગવાન સાથે ઇન્ટિમસી કેળવી હતી, આત્મીયતા કેળવી હતી, જાપો કર્યા હતા, ભાવ યાત્રાઓ કરી હતી અને એટલી બધી નિકટતાઓ કરી હતી. હજારો આત્માઓને અઠ્ઠમ કરાવીને સિમંદર સ્વામી સાથે જોડ્યા હતા. આવી વ્યક્તિ કદાચ ગેરંટી સાથે કહી શકે છાતી ઠોકીને કે મારે તો સિમંદર સ્વામી પાસે ગેરંટેડ છે અવતાર. આપણે ખરી ગેરંટી કોઈ? જયેશભાઈ ક્યાં જવાનું? આ પોસો, આ ચરોડા, આ કટાસના કે આ ઓઘા પણ અમને પણ ક્યાં લઈ જશે અમે પણ કહી શકીએ એમ નથી. કેમ કે બાહ્ય ચરોડા, કટાસના કે ઓઘા પણ ગેરંટેડ નથી. અંદરના અધ્યવસાયો, અંદરની લાઈફસ્ટાઈલ, તમારા સદાચારો, તમારા સદગુણો અને તમારી શુદ્ધિ આ ગેરંટીનું માપદંડ છે. કયા 3 શબ્દો બોલે? જીવનભર આચરેલો સદાચાર. છાતી ઠોકીને કહો. અમારા પ્રેમસુરી મહારાજ માટે આજે બી આખી દુનિયા કહે છે કે મનથી પણ એમને વિકાર જાગ્યો નથી. કોઈ કહી શકે છે ખરા કે જિંદગીમાં કોઈ સદાચાર વ્રતનો મેં ભંગ કર્યો નથી? બહુ સદગુણોની સાધના કરી છે. આજે મારું જીવન, મારું મન, મારો અંતરાત્મા સદગુણોથી ખિલખિલાટ છે, પ્રસન્ન છે. આવું કોણ કહી શકે છે? અને આપણા આત્માની શુદ્ધિ ઉપર આપણને વિશ્વાસ કેટલો છે? જો તમારું જીવન સદાચારમય હશે, જો તમારા અંતરાત્માની અંદર સદગુણોની પૂરબહારમાં ખિલાવટ હશે અને જો તમારું મન શુદ્ધિથી ભરપૂર હશે, ભલે અશુદ્ધિ થાય, દોષો થાય, પણ પાછા આલોચના, પ્રાયશ્ચિત, પશ્ચાતાપો દ્વારા આપણને પોતાને ફીલ થાય કે નો આઈ એમ રિયલી, હું નિર્મળ થઈ ગયો છું. હવે મારે એ બધું આત્મસાક્ષી છે, કોઈને કહેવાની જરૂર નથી. કાં દોષ સેવ્યા નથી ને સેવ્યા છે તો આલોચના પ્રાયશ્ચિતથી ભૂસી નાખ્યા છે, હું નિર્મળ છું. આવું ફીલ શુદ્ધિથી થતું હોય, હું તમને કોરા કાગળ ઉપર ગેરંટી લખી આપું, સદગતિની ગેરંટી. આખી દુનિયા હિન્દુસ્તાનને ઉપરમાં ઉપર લઈ જવાની ગેરંટી તમામ ક્ષેત્રે આપણા માનનીય મુખ્યમંત્રી આપી શકશે, પણ સદગતિમાં લઈ જવાની ગેરંટી દુનિયાનું કોઈ તત્વ, કોઈ ગુરુ, કોઈ આપી નહીં શકે સિવાય કે આપણો અંતર આત્મા. કોણ આપશે? કોઈની ગેરંટી કામની નહીં લાગે. હા, કારણ કે કોઈ ગેરંટી આપશે ને એ બહારના સર્ટિફિકેટ ઉપર આપશે. અને ગેરંટી શેનાથી મળે? અમૃતભાઈ, આપણા અંતરના સર્ટિફિકેટ ઉપરથી અંદરની ગેરંટી મળે. આવું અંદરનું સર્ટિફિકેટ મેળવવા માટે 3 તત્વની આપણે સાધના કરવી છે: સદાચાર, સદગુણો અને અંતરની શુદ્ધિ. આ 9 પદની સાધના દ્વારા, સત્કાર્યો દ્વારા આ 3 તત્વો અહીંથી જતા એવા
કોન્ફિડન્સ સાથે આપણે જઈએ. મારે ચિંતા કરવાની જરૂર નથી. મારી સદગતિ બોલો 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 મને સંભળાય એટલું તો જોરથી બોલો. કેમ તમને તમારી સાધના પર વિશ્વાસ નથી? તમને તમારા સત્કાર્યો ઉપર વિશ્વાસ નથી? આજ સુધી કરોડો રૂપિયા તમે સુકૃતમાં વાપર્યા છે, એના પર વિશ્વાસ નથી? મારી સદગતિ નિશ્ચિત છે. આવું છાતી ઠોકીને આપણે કહી શકીએ, અને ન કહી શકીએ તો એવું કરીએ કે જતા પહેલા આપણે કહી શકીએ. એનો વિશેષ અધિકાર આપે.